સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર। આજ તારીખ 17/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 64 છે। આપણે જીવન જીવવાની વિવિધ પદ્ધતિઓમાં બે અંતિમવાદી પદ્ધતિઓ જોઈ। એક વર્ગ દેહ તરફ તિરસ્કારની નજરે નિહાળે છે, તો બીજો વર્ગ દેહને જ સર્વ વસ્તુ સમજે છે। ગીતાની દૃષ્ટિએ આ બંને પદ્ધતિઓ ખામીવાળી અને હાનિકારક છે। ગીતા આત્માની ચિરંતતા સ્વીકારી તેને જ મુખ્ય ગણે છે, અને છતાં વખતો વખત આત્માની વાત કરતી વખતે આત્માના અર્થમાં દેહી શબ્દ વાપરી ઘણું સૂચવી દે છે। આત્માને દેહ સાથે સંબંધ છે, તેથી દેહની ઉપેક્ષા નહીં થઈ શકે। દેહ એ જ આત્મા છે એમ માનનારા જેટલા ભૂલેલા છે, તેટલા જ ભૂલેલા એ પણ છે કે જેઓ આત્માની વાત કરવામાં દેહનું પૂર્ણ વિસ્મરણ કરવા માગે છે। એટલે જીવન વિશેની દેહવાદી અને દેહ વિરોધી એવી બંને સમજણો અધૂરી છે। ધર્મ સાધનાનું પ્રથમ સાધન જ શરીર છે, એટલે કહેવાયું છે કે શરીરમાં માધ્યમ ખલુ ધર્મ સાધનમ। એટલે જો યોગ્ય ઉપયોગ કરતા આવડે તો દેહ તો સાધક અને સાધના બંનેનો જીગરજાન જોડીદાર છે। ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના અધ્યાય 6ના 17મા શ્લોકમાં કહે છે કે યોગો ભવતી દુઃખા, યોગો તમામ દુઃખોને દૂર કરી શકે તેમ છે। સ્વસ્થ વિશેની વ્યાખ્યા આયુર્વેદ પણ આપે છે। તેમજ યોગ કોને સિદ્ધ થતો નથી તે પણ હવે જોશો। વધુ કાલે જય યોગેશ્વર।